મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં પ્રથમ પ્રકરણ કમ્પ્યુટર વિષયમાં કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરવી તેનો અભ્યાસ કરીશું. કેવી રીતે HTML ફોર્મ બનાવવામાં આવે છે તે જોઈશું આપણે. તો HTML વિશે તમે ધોરણ 10માં શીખી જ ગયા છો. HTMLનું પૂરું નામ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, ને પરીક્ષામાં 1 માર્કમાં પ્રશ્ન પણ પૂછાય છે. HTMLનું પૂરું નામ જણાવો. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું પૂરું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણે HTML શીખીશું અને પછી ત્યારબાદ કમ્પોઝર પ્રોગ્રામ શું છે તે જોઈશું. અત્યારે ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ વધતો જાય છે, જેને કારણે ઘણી બધી પ્રવૃત્તિઓ ઓનલાઈન થઈ ગઈ છે અને તમે એનો ઉપયોગ વ્યવહારિક જીવનમાં કરો જ છો. તો HTMLનો જે હેતુ છે તે વેબ પેજ બનાવવા માટે કરવામાં આવે છે. હવે વેબ પેજ શું કામ બનાવવામાં આવે છે? તો ઉપયોગકર્તા પોતાની વિગતો તેની અંદર દાખલ કરી શકે તેના માટે વેબ પેજ તૈયાર કરવામાં આવે છે. અને આ વેબ પેજ એટલે જ એક પ્રકારનું ફોર્મ. તો આપણે HTMLથી ફોર્મ બનાવીશું શરૂઆતમાં. તો ફોર્મની જે વ્યાખ્યા છે તે પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય છે. ફોર્મ શું છે? તો પાઠ્યપુસ્તકમાં બીજો પેરેગ્રાફ છે, એમાં પ્રથમ લાઈન છે, ફોર્મ એક સંગ્રાહક છે. જે ખરેખર મોસ્ટ IMP આ વાક્ય છે અને પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછાય છે કે સંગ્રાહક કોણ છે? તો ફોર્મ છે. તો શું કાર્ય કરે છે ફોર્મ? તો ઉપયોગકર્તાને જુદા જુદા પ્રકારની વિગતો ઉમેરવા માટેની સુવિધા પૂરી પાડે છે. આપણે ફોર્મની અંદર વિગતો દાખલ કરી શકીએ છીએ. એ સિવાય કેટલાક નિયંત્રિત ઘટકો જેમ કે ટેક્સ્ટ ફિલ્ડ, રેડિયો બટન, ચેકબોક્સ બટન, ટેક્સ્ટ એરિયા બટન, રીસેટ બટન, સબમિટ બટન જેવા ઘટકો પણ આપણે ઉમેરી શકીએ છીએ. ફોર્મની અંદર આપણે વિગતો ઉમેરી શકીએ છીએ અને સાથે સાથે તેની યથાર્થતા પણ આપણે ચકાસી શકતા હોઈએ છીએ. તો ચાલો આપણે સૌપ્રથમ ફોર્મ જે છે સંગ્રાહક, તેના 4 ઘટકો જોઈશું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ફોર્મના કેટલા ઘટકો આવેલા હોય છે? તો ફોર્મના 4 ઘટકો આવેલા હોય છે. સૌપ્રથમ ફોર્મ ઘટક, બીજું છે ઇનપુટ ઘટક, બીજું છે ટેક્સ્ટ એરિયા ઘટક અને ચોથું છે સિલેક્ટ અને ઓપ્શન ઘટક. તો આપણે ક્રમમાં 1 બાય 1 એક પછી એક ઘટકો વિશે અભ્યાસ કરીશું. તો ફોર્મ ઘટક વિશે સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું. તો HTML ફોર્મમાં વિગતો ઉમેરવા માટે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે અને ફોર્મની અંદર આપણે તમામ જે ઘટકો છે તેનો પણ આપણે સમાવેશ કરી શકતા હોઈએ છીએ. તો ફોર્મ બનાવવા માટે અહીંયા આગળ ફોર્મ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને ખબર જ છે, કોણીય કૌંસમાં ફોર્મ ઘટક લખો, શરૂઆતનો ટેગ અને એનો જે અંત કરવાનો છે તે સ્લેશ આપીને કોણીય કૌંસમાં ફોર્મ ઘટક. તમે જાણો જ છો HTMLમાં જે ટેગ હોય છે, શરૂઆતનો ટેગ અને અંતિમ ટેગ. તો અહીંયા આગળ પણ તમારે જે ફોર્મ શરૂઆતનો ટેગ છે અને અંતિમ ટેગ પૂરો કરવા માટે અહીંયા આગળ સ્લેશ ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય છે કે ફોર્મની રચના કરવા માટે નીચેનામાંથી કયા વિકલ્પનો અથવા કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્મની રચના કરવા માટે ફોર્મ એલિમેન્ટ્સ, આ 2 ટેગ ભેગા થાય, શરૂઆતનો ટેગ અને અંતિમ ટેગ, 2 ટેગ ભેગા થાય એટલે એ એલિમેન્ટ બની જતો હોય છે. તો હવે આપણે આગળ એક્શન લાક્ષણિકતાનો અભ્યાસ કરીશું કે ફોર્મ ઘટક જે છે તે એક્શન અને મેથડ 2 પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે. આ જે પ્રશ્ન છે તે પણ ખૂબ મહત્વતા ધરાવે છે. પરીક્ષામાં પૂછાય છે કે ફોર્મ ઘટક જે છે તે કયા 2 પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે? તો સૌપ્રથમ જે લાક્ષણિકતા છે તે એક્શન લાક્ષણિકતા, બીજી જે લાક્ષણિકતા છે તે મેથડ લાક્ષણિકતા. તો એક્શન લાક્ષણિકતા કઈ રીતે કામ કરે છે તો તે જોઈએ. તો જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે છે, જ્યારે આપણે ફોર્મમાં વિગતો ભરેલી હોય અને એ વિગતો જ્યારે આપણે સબમિટ કરતા હોઈએ છીએ ત્યારે વિગતો ક્યાં મોકલવી, કયા સ્થાને મોકલવી તે સ્પષ્ટ કરવા માટે, વિગતો આપણે કયા સ્થાને મોકલવા માંગીએ છીએ તે સ્પષ્ટ કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. અને એક્શન લાક્ષણિકતા જે છે તે ફાઇલનું નામ કિંમત તરીકે સ્વીકારે છે. તો આપણે અહીંયા આગળ
ખૂબ જ અતિ મહત્ત્વનો પ્રશ્ન બને છે કે એક્શન લાક્ષણિકતા કિંમત તરીકે શેનો ઉપયોગ કરે છે? તો એક્શન જે લાક્ષણિકતા છે એ કિંમત તરીકે ફાઇલના નામનો ઉપયોગ કરે છે. તમે નેક્સ્ટ પાના પર આવો, બીજા નંબરના પાના પર. તો ત્યાં આગળ તમને મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવેલો છે. વિગતો તમે કઈ રીતે મોકલવા માંગો છો તે સ્પષ્ટ કરવા માટે અહીંયા આગળ મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ કરેલો છે. વિગતો કઈ રીતે મોકલવી તે નક્કી કરીને HTTP પદ્ધતિ સ્પષ્ટ કરીને આપણે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. હવે આ બંને જે લાક્ષણિકતાઓ છે, એક્શન અને મેથડ, આ બંને લાક્ષણિકતાઓ બે કિંમતો ધરાવે છે, ગેટ અને પોસ્ટ. તો સૌપ્રથમ આપણે ગેટ જે કિંમત છે તેનો અભ્યાસ કરીશું. ગેટ કિંમત જે છે તેનું કાર્ય શું છે તે જોઈશું. પરીક્ષામાં આમાંથી સવાલ જે છે આવે છે. તો ગેટ જે કિંમત છે તે ફોર્મમાં રહેલી વિગતોને URLના અંતમાં ઉમેરીને, હવે URL એટલે અહીંયા આગળ બીજો એક અતિ મહત્ત્વનો પ્રશ્ન બને છે. URLનું પૂરું નામ શું છે? એનું નામ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, અને ઘણીવાર એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, યુનિવર્સલ રિસોર્સ લોકેટર. તમે બંને રીતે એને ઓળખી શકો છો. યુનિવર્સલ રિસોર્સ લોકેટર પણ એને કહી શકાય અને યુનિફોર્મ રિસોર્સ લોકેટર પણ એને કહી શકાય છે. તો વિગતોને કઈ રીતે મોકલવી છે તે URLના અંતમાં ઉમેરીને સર્વર ઉપર મોકલી દેવામાં આવે છે. એ ગેટ પદ્ધતિનું કાર્ય છે. હવે ગેટ પદ્ધતિમાં જે છે તે એક મર્યાદા પણ છે. તે એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે. ઉપયોગકર્તાને એક સમયે માત્ર મર્યાદિત માહિતી તમે મોકલી શકો એવી અંદર સુવિધા કરેલી હોય છે. જ્યારે મેથડ લાક્ષણિકતા છે તેની અંદર આપણે વિગતોની લંબાઈ બાબતની કોઈ મર્યાદા નથી. એમાં પણ એક અહીંયા આગળ એક પ્રશ્ન બને છે કે કઈ લાક્ષણિકતામાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી. તેના માટે છે મેથડ લાક્ષણિકતા, અને મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત જે છે તે ગેટ હોય છે. અતિ મહત્ત્વનો પ્રશ્ન પરીક્ષામાં 1 માર્કમાં સવાલ આવે છે કે મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત શું હોય છે? તો મેથડ લાક્ષણિકતાની જે પૂર્વ નિર્ધારિત કિંમત છે તે ગેટ હોય છે. તો કઈ રીતે કામ કરે છે મેથડ લાક્ષણિકતા? તો મેથડ લાક્ષણિકતા જે છે તે વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે મોકલી આપે છે. તમે જોયું, આપણે આગળ વાત કરી, ચર્ચા કરી તેમ કે ગેટ પદ્ધતિમાં એક સમયે માત્ર મર્યાદિત માહિતી આપણે મોકલી શકીએ છીએ. જ્યારે મેથડ પોસ્ટ જે છે તેની અંદર આપણે પોસ્ટ જે કિંમત છે તેની અંદર આ બાબતની કોઈ મર્યાદા નથી. તેની અંદર તમે વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપમાં તમે મોકલી શકો છો. તો આ જે મુદ્દાઓ છે, એક્શન લાક્ષણિકતા, મેથડ લાક્ષણિકતા અને તેની અંદર સમાવેશ થતી ગેટ અને પોસ્ટ કિંમતો, એ પરીક્ષાની દૃષ્ટિએ બહુ જ અગત્યની છે. પરીક્ષામાં આમાંથી સવાલો આવતા હોય છે. એટલે હું ફક્ત એટલું કહું કે સ્વાધ્યાયના સવાલો કરવાથી આપણે બધું વાંચી લીધું એવું નથી. પરીક્ષામાં, સ્કૂલની પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, જેની અંદર આ પાઠ્યપુસ્તકમાંથી સવાલો બનીને આવતા હોય છે. તમને ખ્યાલ હોય, તમે PDF પણ મોકલેલી હતી પ્રકરણ વાઇઝ સવાલો કાઢીને, તો તમે એમાં પણ જોઈ શકો છો. આ બધા સવાલો એની અંદર ઉમેરેલા જ છે. તો તમે એનો પણ અભ્યાસ કરશો, તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના સવાલો બનીને પ્રશ્નપત્રમાં આવતા હોય છે. ત્યારબાદ છે ઇનપુટ ટેગ, નિવેશ ઘટક. તો આપણે ફોર્મની અંદર વાત કરી કે ફોર્મ એક સંગ્રાહક છે, તેની અંદર જુદા જુદા પ્રકારના ઘટકો આપણે ઉમેરી શકીએ છીએ. તો એ ઘટકો ઉમેરવા માટે ફોર્મની અંદર નેક્સ્ટ જે મુદ્દો છે તેમાં ઇનપુટ ટેગનો ઉપયોગ કરવામાં આવેલો છે. ઇનપુટ ટેગ દ્વારા તમે સબમિટ બટન હોય, રીસેટ બટન હોય, લેબલ હોય, કોઈ પ્રકારની ટેક્સ્ટ ફિલ્ડ હોય કે ચેકબોક્સ બટન હોય કે રેડિયો બટન હોય, તમે એ ઉમેરી શકો છો. એના માટે અહીંયા આગળ તમે ઇનપુટ ટેગનો ઉપયોગ ઇનપુટ ટેગ શરૂઆતનો ટેગ અને અંત
_x આપીને ઇનપુટ અણીય બ્રેકેટની વચ્ચે. તો તમે આ રીતે પણ લખી શકો છો, અથવા ફક્ત ઇનપુટ લખીને પણ તમે એ દર્શાવી શકો છો. તો પરીક્ષાની દ્રષ્ટિએ અહીંયાથી પણ સવાલો અગત્યના બને છે આ મુદ્દામાંથી, કે ઇનપુટ જે છે તેને 3 કિંમતો છે: ટાઈપ, નેમ અને વેલ્યુ. તો ટાઈપ જે કિંમત છે તેનો ઉપયોગ ઇનપુટ ટાઈપ બરાબર. તો ટાઈપ જે છે કિંમત, તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે કે તમે ફોર્મમાં કયા પ્રકારની ફિલ્ડ ઉમેરવા માંગો છો. તમે ટેક્સ્ટ બોક્સ ઉમેરવા માંગો છો, રેડિયો બટન ઉમેરવા માંગો છો, કે ચેકબોક્સ, કે જે ફિલ્ડ તમે ઉમેરવા માંગો છો તેના માટે ટાઈપ નામના કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેમ, તમે જે તે ફિલ્ડને કયું નામ આપવા માંગો છો તો નેમ કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ વેલ્યુ, જે વેલ્યુ જે છે તે આપણે કિંમત આપીને કઈ રીતે ફોર્મમાં દર્શાવી શકાય છે તે આપણે જોઈશું. વેલ્યુ જે છે તેની અંદર આપણે આ ત્રણ જે છે કિંમતો, નેમ, ટાઈપ અને વેલ્યુ, તેનો આપણે ઇનપુટ ટેગમાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે તમે પાઠ્યપુસ્તક, હું એવું ઈચ્છું કે તમે પાઠ્યપુસ્તક જે છે પોતાની સાથે રાખો અને ટીક કરતા જાઓ લાઈન, અથવા કોઈ નિશાની કરાવવા ઇમ્પોર્ટન્ટ વાક્ય હોય તો તમને ખ્યાલ આવે. તો આ રીતે નેમ, ટાઈપ અને વેલ્યુનો ઉપયોગ કરીને તમે ઇનપુટ ટેગમાં દર્શાવી શકો છો. ત્યારબાદ તમને ટેબલ આપેલો છે, તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. તો તેમાં તમને રેડિયો, ચેકબોક્સ, ટેક્સ્ટ, પાસવર્ડ, સબમિટ અને રીસેટ આટલા વિકલ્પો આપવામાં આવેલા છે. હવે રેડિયો બટન આપણને ખ્યાલ જ છે કે રેડિયો બટન જે છે તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. મારે ફોર્મની અંદર રેડિયો બટન ઉમેરવું હોય તો હું ઇનપુટ ટાઈપ બરાબર શું લખીશ? રેડિયો લખીશ. જ્યારે ઘણા બધા વિકલ્પો હોય એમાંથી ફક્ત એક જ વિકલ્પ જ્યારે પસંદ કરવાનો હોય ત્યારે આપણે રેડિયો બટનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ તમને આપેલું છે ચેકબોક્સ બટન. તો એમાં એ બનાવવા માટે પણ ફોર્મની અંદર ઉમેરવા માટે આપણે ઇનપુટ ટેગની સાથે ટાઈપ લાક્ષણિકતા વાપરીશું, ટાઈપ બરાબર ચેકબોક્સ. તો આ રીતે આપણે ચેકબોક્સ અંદર ઉમેરી શકીશું. હવે ચેકબોક્સ જે છે તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? એક કરતાં વધારે વિકલ્પની પસંદગી તમારે કરવી હોય ત્યારે હંમેશા ચેકબોક્સનો ઉપયોગ કરવામાં આવે. ઉદાહરણ તરીકે તમને એક્ઝામ્પલ આપું, ધારો કે હોબી નામની ફિલ્ડ છે અમારી ફોર્મમાં બનાવવામાં આવેલી છે. હવે હોબી એક કરતાં વધારે હોઈ શકે છે, સિંગિંગ હોઈ શકે, રીડિંગ હોઈ શકે, સાયકલિંગ હોઈ શકે. તો હું એક પછી એક ચેકબોક્સ ટિક કરતો જઈશ. તો આમ એક કરતાં વધારે વિકલ્પો જ્યારે તમારે પસંદ કરવાના હોય ત્યારે હંમેશા ચેકબોક્સ જે ઘટક છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તમે જોશો ટેક્સ્ટ નામની ફિલ્ડ તમને આપવામાં આવેલી છે. તમારે ફોર્મમાં કંઈ વિગતો ઉમેરવી હોય, લખાણ લખવું હોય તો ટેક્સ્ટ બોક્સ કરીને એક ફિલ્ડ છે, ઘટક છે, તેનો ઉપયોગ કરો. એ ટેક્સ્ટ બોક્સ ઇનપુટ ટેગની સાથે ટાઈપ બરાબર ટેક્સ્ટ બોક્સ લખીને તમે ટેક્સ્ટ બોક્સ બનાવો. તેની અંદર તમે જે પણ કંઈ વિગતો ઉમેરવા માંગો છો, લખવા માંગો છો તે લખી શકો છો. ત્યારબાદ તમને પાસવર્ડ. હવે આમાંથી સવાલ પૂછાય છે, અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે પાસવર્ડ તમને ખબર જ છે. તમે પોતે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો વિદ્યાર્થી મિત્રો. તમે પાસવર્ડ જ્યારે ટાઈપ કરો છો તમે જોયું હશે કે પાસવર્ડ આપણને વંચાતો હતો નથી. જ્યારે તમે પાસવર્ડ ટાઈપ કરો છો ત્યારે ત્યાં આગળ ફૂંદડી આવી જાય છે, અથવા બ્લેક કલરના નાના સર્કલ આવી જતા હોય છે. જેથી કરીને આપણે પાસવર્ડને વાંચી શકતા હોતા નથી. પરંતુ અહીંયા આગળ પરીક્ષાલક્ષી એક સવાલ બને છે કે અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કઈ ફિલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો અક્ષરોનું અવાચ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે પાસવર્ડ નામની ફિલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એ ટેક્સ્ટ બોક્સ ફિલ્ડને સમાન જ છે. ફરક એટલો છે કે ટેક્સ્ટ બોક્સ ફિલ્ડમાં તમે અક્ષરો જોઈ શકો છો, પાસવર્ડ ફિલ્ડમાં તમે અક્ષરો વાંચી શકતા નથી. ત્યારબાદ આવે છે સબમિટ બટન આવે છે. સબમિટ બટનનો ઉપયોગ તમને ખબર જ છે. તમે વિગતો કયા સ્થાને મોકલવા માંગો છો તે એક્શન લાક્ષણિકતા સાથે દર્શાવવા માટે આપણે સબમિટ બટનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે તમે ફોર્મ બનાવ્યા બાદ, વિગતો ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરશો કે તમારી વિગતો જે તે સ્થાન ઉપર પહોંચી જશે. ત્યારબાદ રીસેટ લાક્ષણિકતા, રીસેટ બટન આવે છે, જેનો ઉપયોગ રીસેટ બટન બનાવવા માટે થાય છે. હવે રીસેટ બટનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? અહીંયાથી પણ એક સવાલ અગત્યનો બને છે કે
ફોર્મમાં દાખલ કરેલી વિગતોને દૂર કરીને તમે ફોર્મ ભરી દીધું, તમને લાગે ફોર્મ ભર્યા બાદ, વિગતો દાખલ કર્યા બાદ કે ના મારે કોઈક જગ્યાએ ભૂલ થઈ ગઈ છે, ફોર્મ બરાબર ભરાયું નથી, મારે ફરી ભરવું છે, તો તમને ફોર્મની અંદર જ નીચે એક બટન આપેલું હોય છે રીસેટ. તમે રીસેટ કરો, તમે જે પણ ફિલ્ડ ભરેલી હશે ફોર્મની અંદર એ બધી ફિલ્ડ દૂર થઈ જશે, બધું લખાણ દૂર થઈ જશે અને ફરી તમે પૂર્વ નિર્ધારિત પરિસ્થિતિમાં આવી જશો. એટલે વિગતોને પૂર્વ નિર્ધારિત સ્વરૂપમાં દર્શાવવા માટે રીસેટ જે છે અહીંયા આગળ લાક્ષણિકતા અથવા તમે એને બટન બનાવવા માટે રીસેટ બટનનો ઉપયોગ પણ તમે કરી શકો છો, તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ જેટલી પણ વાત કરી આપણે એક્શન લાક્ષણિકતાની વાત કરી, એની અંદર સમાવેશ ગેટ, પોસ્ટ, એવી રીતે મેથડ લાક્ષણિકતાની વાત કરી, એના અંદર સમાવેશ ગેટ અને પોસ્ટ અને ઇનપુટ ટેગ, અને ત્યારબાદ જે ટેબલ સ્વરૂપમાં આ 6 મુદ્દાઓ આપેલા છે તે પરીક્ષાલક્ષી છે. પરીક્ષામાં વારંવાર એમાંથી સવાલો પૂછાતા હોય છે. એટલે જ્યારે પણ તમે વાંચો ત્યારે ખૂબ ગંભીરતાપૂર્વક એને વાંચો. આ વિડીયો પણ મારો જુઓ તો ખૂબ ગંભીરતાપૂર્વક જોશો, એને રમતમાં નહીં લેતા. અહીંયા આગળ આપણે વિડીયોની અંદર પરીક્ષાલક્ષી અને અગત્યના મુદ્દાઓની જ ચર્ચા કરીશું, જેથી કરીને તમને પરીક્ષામાં ફાયદો થાય, તમે વધુ માર્ક્સ મેળવી શકો. ત્યારબાદ ટેક્સ્ટ એરિયા નામનો તમને ઘટક અહીંયા બતાવવામાં આવેલો છે. તો તમે જોયું હશે કે ટેક્સ્ટ ફિલ્ડ મેં જે ઉમેરી એની અંદર ફક્ત હું એક જ લાઈન લખી શકું છું. મારે એકથી વધારે લાઈન લખવી હોય તો શું? ધારો કે મારું એડ્રેસ છે, એ તમારું એડ્રેસ છે, એ મારે ઉમેરવું છે ફોર્મની અંદર, તો એડ્રેસમાં તમને ખબર જ છે 5-6 લાઈન હોઈ શકે છે. તો એ 5-6 લાઈન ઉમેરવા માટે અહીંયા આગળ ટેક્સ્ટ ફિલ્ડ ચાલશે નહીં. એના માટે તમારે ટેક્સ્ટ એરિયા નામનો જે ઘટક છે, એલિમેન્ટ છે, તેનો ઉપયોગ કરી શકો છો. અને ટેક્સ્ટ એરિયા એલિમેન્ટનો ઉપયોગ કરીને તમે એકથી વધુ લાઈનમાં, એકથી વધુ લીટીમાં તમે લખાણ, નિવેશ, ઇનપુટ કરી શકાતું હોય છે. હવે તમને એ કહી દઉં, એલિમેન્ટ કોને કહેવાય? જે પણ ટેગ છે એનો શરૂઆતનો ટેગ હોય અને એનો અંતિમ ટેગ હોય. અંતિમ ટેગ તમને ખબર જ છે, સ્લેશ આપીને એનો અંત કરવામાં આવે છે. આ બંને ટેગ ભેગા થાય ત્યારે એ એલિમેન્ટ બની જતો હોય છે. અને એટલા માટે એને ટેક્સ્ટ એરિયા પણ એક એલિમેન્ટ છે. તો ટેક્સ્ટ એરિયા લખો અહીંયા આગળ, એનો અંત કરો સ્લેશ આપીને, તો આ એલિમેન્ટ બની જાય છે. ઉપયોગ છે પરીક્ષાલક્ષી છે. પરીક્ષામાં 100% આવે છે કે એકથી વધુ લીટીમાં નિવેશ કરવા માટે કયા ઘટકનો અથવા કયા એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો એકથી વધુ લીટીમાં નિવેશ કરવા માટે ટેક્સ્ટ એરિયા એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જે ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ છે તેની 2 લાક્ષણિકતાઓ છે, રોઝ અને કોલ્સ. હવે રોઝ શું છે અને કોલ્સ શું છે? રોઝ લાક્ષણિકતા ROWS અને કોલ્સ લાક્ષણિકતા. રોઝ એટલે આડી હરોળ, જેને રો કહેવાય. કોલ્સ એટલે કોલમ, ઊભી હરોળ. તો તમે ટેક્સ્ટ એરિયા જે તમે લખાણ લખવા માંગો છો અને એના માટે તમે ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ કરવા માંગો છો, તેમાં કેટલી રો, કેટલી કોલમ તમે નક્કી કરવા માંગો છો તે આપણે અહીંયા આગળ દર્શાવવાનું હોય છે. ધારો કે તમે રો બરાબર 6 લો છો, રોઝ ઇઝ ઇક્વલ ટુ 6 અને કોલ્સ ઇઝ ઇક્વલ ટુ 40, 50. તમે જેટલી કોલમ્સ વધારે લેશો એટલો તમારો ટેક્સ્ટ બોક્સની પહોળાઈ, વિડ્થ એની વધી જશે. તમે એટલું વધારે લખાણ એની અંદર ઇનપુટ કરી શકશો. તો આ અગત્યની વાત છે આ મુદ્દામાં ટેક્સ્ટ એરિયા એલિમેન્ટમાં. એની 2 લાક્ષણિકતાઓ, રોઝ અને કોલ્સ. રોઝ એટલે આડી હરોળ તમે કેટલી અંદર ઉમેરવા માંગો છો, કોલ્સ એટલે કેટલી ઊભી હરોળ, જેને કોલમ કહેવાય, તે કેટલી તમે ઉમેરવા માંગો છો તે તમે અહીંયા આગળ દર્શાવી શકો છો. ત્યારબાદ મિત્રો બીજો જે મુદ્દો છે તેમાં મોસ્ટ આઈએમપી છે, સિલેક્ટ ઘટકનો તમને આપવામાં આવેલું છે. તો સિલેક્ટ ઘટકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? સિલેક્ટ ઘટક જે છે એ પણ એક એલિમેન્ટ છે. શરૂઆતનો ટેગ છે સિલેક્ટ, અંતિમ ટેગ છે સ્લેશ સિલેક્ટ. તો બંને ટેગ ભેગા થાય એટલે એલિમેન્ટ બની જતો હોય છે. તો તમારે ડ્રોપડાઉન યાદી બનાવવી હોય અથવા મેનુની રચના કરવી હોય, પરીક્ષામાં પહેલું જ વાક્ય પૂછાય છે કે ડ્રોપડાઉન યાદીની રચના કરવા માટે અથવા મેનુની રચના કરવા માટે, પુલડાઉન મેનુની રચના કરવા માટે કયા ઘટકનો ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે બોર્ડ પર પણ મેં લખેલું છે કે સિલેક્ટ ટેગનો ઉપયોગ કરીને આપણે ડ્રોપડાઉન યાદી અથવા તમે એમ કહી શકો કે પુલ ડાઉન મેનુ, અથવા ફક્ત તમે એમ પણ કહી શકો
કે મેનુની રચના કરી શકાય છે. મોસ્ટ એમપી વાક્ય આ જેટલા પણ મુદ્દાઓ આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ બધા પરીક્ષામાં પ્રશ્ન બનીને આવી ગયેલા છે. તો સિલેક્ટ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મારે આ જે ડ્રોપડાઉન યાદી છે અથવા જે મેનુ છે તેની અંદર જો મારે કિંમતો ઉમેરવી હોય તો શું, તો તેની અંદર કિંમતો ઉમેરવી હોય તો ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. તમે અહીંયા આગળ સિલેક્ટ ટેગ લખો અને તેની અંદર તમે ઓપ્શન ઘટકનો ઉપયોગ કરીને તેની અંદર વિગતો રજૂ કરી શકો છો. ધારો કે મેં યાદી બનાવી સિટી નામની, ડ્રોપડાઉન યાદી બનાવી, મારા જે ફોર્મની જરૂરિયાત છે તેમાં મારે સિટી જે છે ફિલ્ડ ઉમેરવી પડે એમ છે. તો સિટી તો એક કરતાં વધારે હોય, સુરત હોઈ શકે, અમદાવાદ હોઈ શકે, બરોડા હોઈ શકે, રાજકોટ હોઈ શકે, એવા ઘણા બધા સિટી હોઈ શકે. તો મારે એ સિટી ફિલ્ડમાં ઘણી બધી કિંમતો લખવાની છે. તો એના માટે હું શેનો ઉપયોગ કરીશ? ઓપ્શન ઘટકનો અથવા ઓપ્શન ટેગનો ઉપયોગ કરીને હું એની અંદર કિંમતો જે છે એ યાદી સ્વરૂપે હું અહીંયા આગળ દર્શાવી શકીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતથી લઈને અત્યાર સુધી જે ચર્ચા કરી, આપણે શરૂઆતમાં આપણે વાત કરી ફોર્મ એક સંગ્રાહક છે, મોસ્ટ એમપી સવાલ પરીક્ષાની દ્રષ્ટિએ. પછી આપણે વાત કરી ફોર્મના 4 ઘટકો, તો પરીક્ષામાં એ પણ આવે છે કે ફોર્મના કેટલા ઘટકો આવેલા હોય છે. ત્યારબાદ આપણે એક્શન અને મેથડ લાક્ષણિકતાની વાત કરી, એમાં ગેટ, પોસ્ટ, કિંમતોની ચર્ચા કરી, ટેક્સ્ટ એરિયા ઘટકની ચર્ચા કરી, ઇનપુટ ઘટકની પણ આપણે ચર્ચા કરી, અને સિલેક્ટ જે ઘટક છે ડ્રોપડાઉન યાદી બનાવવા માટે અથવા મેનુની રચના કરવા માટે આપણે સિલેક્ટ ઘટકનો ઉપયોગ કરતા હોય છે. અને એની અંદર કિંમતો ઉમેરવા માટે આપણે ઓપ્શન જે ઘટક છે, ટેગ તમે કહી શકો, ઘટક કહી શકો, તેનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ત્યારબાદ મિત્રો, તમે પાનું ફેરવશો ચોપડીની અંદર, પાઠ્યપુસ્તક સાથે રાખજો તમે, તો વધારે સારું. તો આ બધા જ મુદ્દાઓ મોસ્ટ એમપી છે. ત્યારબાદ તમને પાઠ્યપુસ્તકમાં HTML ફોર્મ, આ સાદું ફોર્મ છે કે જે તમે કમ્પોઝરનો ઉપયોગ કર્યા વગર બનાવવાનું છે. એને રજિસ્ટ્રેશન ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન ફોર્મ એટલે શું હશે? વિગતો: ફર્સ્ટ નામ હોય વિદ્યાર્થીનું પોતાનું, ત્યારબાદ મિડલ નેમ ફાધરનું નામ હોય, લાસ્ટ નેમ એની સરનેમ હોય, એડ્રેસ હોય, હોબી હોય, જેન્ડર હોય અને એડ્રેસ હોય, સિટી, સબમિટ અને રિસેન્ટ, આટલા વિગતો અંદર હોઈ શકે છે. અને પ્રેક્ટિકલની એક્ઝામમાં પણ પ્રશ્ન તરીકે આવે છે, કમ્પોઝરનો ઉપયોગ કરીને વિદ્યાર્થીની વિગતો ઉમેરવા માટેનું ફોર્મ તૈયાર કરો. તો આપણા ખૂબ મોસ્ટ એમપી છે, તો એ પણ આપણે જોઈશું. હવે આ બધી વાત કરીએ આપણે HTMLના સંદર્ભમાં વાત કરીએ, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજના. તો તમે જોયું કે આ બધી પ્રક્રિયા કેવી છે? કંટાળાજનક છે, લેન્ધી છે. તમે 10મા ધોરણમાં પણ HTMLનો પ્રોગ્રામ બનાવતા હતા. કઈ રીતે બનાવતા હતા તમને ખ્યાલ જ છે. નોટપેડમાં તમે લખતા હતા, ટેગ બધા લખતા હતા, એને સેવ કરતા હતા .html તરીકે, અને વેબ બ્રાઉઝરમાં તમે એનો જવાબ જોતા હતા. તો આ પ્રક્રિયા કેવી છે? કંટાળાજનક છે. તો એનો ઉકેલ શું, એનો ઉપાય શું? તો તેના માટે અમારા પાઠ્યપુસ્તકમાં IDE આપી દેવામાં આવેલું છે. હવે તમને પ્રશ્ન એ થાય કે IDE શું છે? મોસ્ટ એમપી સવાલ. IDE નું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. IDE નું સંપૂર્ણ નામ જણાવો, પૂરું નામ જણાવો. તમને હજુ પણ કહું છું, ફક્ત સ્વાધ્યાયના સવાલ કરી લીધા, આવડી ગયા, એનાથી માર્ક્સ નથી આવતા. સ્કૂલમાં જે પેપર આવે છે, પ્રશ્નપત્ર આવે છે પરીક્ષાની અંદર, તો બોર્ડમાં જે પ્રશ્નપત્ર આવે છે એમાં પાઠ્યપુસ્તકના પેજમાંથી સવાલ બનાવીને મૂકવામાં આવતા હોય છે. એટલે તમે જ્યારે પણ અભ્યાસ કરો, થોડું સિરિયસનેસ, ગંભીરતાપૂર્વક અભ્યાસ કરો તો તમારા માટે ફાયદાકારક છે. તમે વધુ માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. તો અહીંયા આગળ IDE નું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. IMP પ્રશ્ન પરીક્ષા માટે 1 માર્કનો પ્રશ્ન છે, ખૂબ IMP છે. તો અહીંયા આગળ
આઈડી શું કરે છે? તો આઈડી જે છે એક પ્રકારનું સોફ્ટવેર એપ્લિકેશન છે કે જે પ્રોગ્રામરને જે બનાવતા હોય છે, સોફ્ટવેર બનાવતા હોય છે, તેને સુવિધા પૂરી પાડવાનું કામ કરે છે. એનું કાર્ય કેવું કરે છે? સરળ કરે છે, આસાન કરે છે. તો આવા કેટલાક આઈડી તમને ચોપડીમાં આપવામાં આવેલા છે, તેના નામ હું પછી કહીશ. એ પહેલાં આપણે GUI શું છે તેની વાત કરીએ. તો અહીંયા આગળ બીજો પણ એક અતિ મહત્ત્વનો પ્રશ્ન બને છે, GUIનું પૂરું નામ જણાવો. હવે GUIનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ફરી એકવાર રિપીટ કરું છું, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. મોસ્ટ આઈએમપી સવાલ પરીક્ષામાં ઘણી બધી વાર, બોર્ડની પરીક્ષા હોય, સ્કૂલની પ્રશ્નપત્રમાં પણ ઘણી બધી વાર સવાલ આવી ગયેલો છે. તો GUIનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હવે આઈડી કોને કહેવાય? એનું પૂરું નામ તો આપણે જાણી જ લીધું, GUIનું પૂરું નામ જાણી લીધું. તો આઈડી એક પ્રકારનું વેબ ઓથરિંગ, વેબનો વિકાસ કરવા માટેની સુવિધા પૂરી પાડે છે, જે પ્રોગ્રામરનું કાર્ય સરળ બનાવે છે. આઈડી જે છે તે પ્રોગ્રામરને શું કરે છે? કોડિંગ સુવિધા, ટેક્સ્ટ એડિટરની સુવિધા, કમ્પાઇલેશનની સુવિધા, ઇન્ટરપ્રિટર કરવું હોય અથવા ડીબગિંગ કરવું હોય, તે બધી તમામ પ્રકારની સુવિધા પૂરી પાડે છે. હવે કેટલાક જાણીતા આઈડીના નામ ચોપડીમાં આપેલા છે. જેમ કે સૌથી પહેલું આઈડી કયું આપણે અભ્યાસક્રમમાં છે જ, કમ્પોઝર, જેનો ઉપયોગ કરીશું અને આપણે HTMLનું ફોર્મ બનાવીશું. ત્યારબાદ નેટબીન્સ, ત્યારબાદ JBuilder, ત્યારબાદ Eclipse. મોસ્ટ આઈએમપી સવાલ ફરી એકવાર લખું છું બોર્ડ પર. કમ્પોઝર, Eclipse, JBuilder, નેટબીન્સ. આ ચારે ચાર નામ પરીક્ષાલક્ષી જે પરીક્ષામાં સવાલ બનીને આવી ગયો છે કે નીચેનામાંથી કયા આઈડીઈના ઉદાહરણો છે? ઓપ્શન એ હશે કમ્પોઝર, ઓપ્શન બી હશે Eclipse, ઓપ્શન સી હશે JBuilder અથવા નેટબીન્સ પણ હોઈ શકે છે, ઓપ્શન ડી હશે આપેલ તમામ. તો તમારો જવાબ શું હશે? આપેલ તમામ. કારણ કે આ ચારે ચાર જે નામ છે તે આઈડીઈના જ છે. કમ્પોઝર પણ આઈડીઈ છે, Eclipse પણ આઈડીઈ છે, JBuilder પણ આઈડીઈ છે અને નેટબીન્સ પણ આઈડીઈ છે. જેમાંથી ફક્ત આપણે આપણા અભ્યાસક્રમમાં કમ્પોઝર આઈડી દર્શાવવામાં આવેલો છે. બાકીના ફક્ત આપણે નામ જ યાદ રાખવાના છે કે જે પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. હવે આવે છે, તમે પાનું ફેરવશો તો કમ્પોઝરનો પરિચય. શરૂઆતમાં આપણે શીખી લીધું HTML કોને કહેવાય, કઈ રીતે કાર્ય કરે છે, કેટલા ટેગ આવેલા હોય છે. હવે તમને અહીંયા આગળ કમ્પોઝરનો પરિચય આપેલો છે. કમ્પોઝર શું છે? આપણે વાત કરીએ આઈડી છે કે જે એક ઓપન સોર્સ, નિઃશુલ્ક ઓપન સોર્સ છે વેબ વિકાસ કરવા માટેનું. તમારે વેબ પેજ બનાવવું હોય તો વેબ વિકાસ કરવા માટેનું એક નિઃશુલ્ક ઓપન સોર્સ છે અને જે www.composer.net www.composer.net ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે. હવે વિદ્યાર્થીઓ આ ફક્ત શોખ છે એટલે નથી લખતો, પરીક્ષામાં આમાંથી સવાલ આવે છે. આ પણ એક સવાલ આવી ગયેલો છે, બહુ સરળ સવાલ છે. www નું પૂરું નામ જણાવો. વર્લ્ડ વાઇડ વેબ. આ પણ એક સવાલ બનીને આવી ગયેલો છે કે કમ્પોઝર પ્રોગ્રામ કઈ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરવામાં આવે છે? તો www.composer.net. તમને ગૂંચવવા માટે .com આપશે, .org આપશે, .in આપશે, પરંતુ આપણે એ બધામાં નથી યાદ રાખવાનું. આપણે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે .net આવે છેલ્લે, composer.net ઉપરથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. મોસ્ટ આઈએમપી સવાલ. બીજું શું છે આ કમ્પોઝર? તો કમ્પોઝર WYSIWYG. તમને પ્રશ્ન એ થાય કે આ WYSIWYG શું છે? તો WYSIWYG એનો અર્થ થાય છે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. હું અહીંયા લખું છું, પરીક્ષા માટે બહુ જ મહત્વનું. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ.
પરીક્ષામાં પૂછાયેલું છે, પ્રશ્નપત્રમાં પૂછાય છે WYSIWYG શું છે? વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. હવે તમને પૂછવા માટે એ લોકો અહીંયા આગળ વોટ યુ શો કરી નાખે, વોટ કરી નાખે, તો આપણે ફક્ત એનો જવાબ જ યાદ રાખવાનો છે. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ એનું સંપૂર્ણ નામ છે. શું કાર્ય કરે છે? તો એ વેબ વિકાસ કરવા માટેનું એક ઓથરિંગ ટૂલ છે કે જે આપણને વેબ વિકાસ કરવા માટેની વાતાવરણ પૂરું પાડે છે. તમારે વેબ પેજ બનાવવું હોય અને વેબ પેજ બનાવ્યા બાદ એ વેબ પેજનું સંચાલન વહીવટ કરવું હોય વેબ પેજનું, તો એ તમામ કાર્ય આપણે આ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, જેને આપણે અહીંયા આગળ કમ્પોઝર તરીકે ઓળખીએ છીએ, તેમાં કરી શકીએ છીએ. તો કમ્પોઝરનું પણ મિત્રો આ જ કાર્ય છે. તમારે વેબ પેજ બનાવવું હોય તેના માટે આનો ઉપયોગ કરવામાં. તમને ખબર જ છે કે વેબસાઇટ તમે જુઓ તો વેબસાઇટ શું છે? તો એક કરતાં વધારે વેબ પેજનો સમૂહ. તમે એક વેબ પેજ જોયું, બીજું જોયું, ત્રીજું જોયું, આમ ઘણા બધા વેબ પેજ ભેગા થઈને એક વેબસાઇટ બની જતી હોય છે. તો બસ એ વેબ પેજ બનાવવા માટે આપણે અહીંયા આગળ કમ્પોઝરનો ઉપયોગ કરીશું. કમ્પોઝર એક ઓપન સોર્સ, નિઃશુલ્ક ઓપન સોર્સ છે વેબ વિકાસ કરવા માટેનું, જે ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે composer.net ઉપરથી. તે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું વેબ એડિટર પૂરું પાડે છે કે જેની અંદર આપણે વેબ વિકાસ કરી શકીએ છીએ. સુધારા કરવા હોય કંઈ તમારે વેબ પેજને લગતા, તો વેબ પેજના સુધારા વધારા પણ તમે આ કમ્પોઝરમાં કરી શકો છો. ત્યારબાદ મિત્રો એક સાઇટ મેનેજર કરીને મુદ્દો આવે છે. સાઇટ મેનેજર શું છે? તમારે લોકલ, સ્થાનિક અથવા દૂર સ્થિત સર્વર ઉપર ફાઇલને ઝડપથી તમારે મોકલવી હોય, વેબ પેજને ઝડપથી મોકલવું હોય, તો સાઇટ મેનેજરનો ઉપયોગ અહીંયા આગળ દર્શાવવામાં. અહીંયાથી પણ એક સવાલ અતિ મહત્ત્વનો બને છે, જેના પછીના પેરેગ્રાફમાં આવે છે કે સાઇટ મેનેજરને બંધ કરવા માટે, મોસ્ટ આઈએમપી બોર્ડમાં પણ આ સવાલ આવી ગયેલો છે, સાઇટ મેનેજરને બંધ કરવા માટે કીબોર્ડ ઉપરની કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાઇટ મેનેજરને બંધ કરવા માટે કીબોર્ડ ઉપર રહેલી F9 કીનો ઉપયોગ કરવામાં આવે છે. F9, ફરી એકવાર રિપીટ કરું છું, સાઇટ મેનેજરને બંધ કરવા માટે F9 ફંક્શન કી જે કીબોર્ડ ઉપર રહેલી હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાઇટ મેનેજરનું કાર્ય નેવિગેશન. તમારે એક પેજ પરથી બીજા પેજ પર જવું હોય તો એ નેવિગેશન કોને કહેવાય? એક વેબ પેજ પરથી મારે જમ્પ કરીને બીજા વેબ પેજ પર જવું હોય, ત્રીજા પર જવું હોય, ચોથા પર જવું હોય, તો આ જે પ્રોસેસ છે એને નેવિગેશન તરીકે ઓળખવામાં આવે છે. તો સાઇટ મેનેજરનું કાર્ય દૂર સ્થિત, રિમોટ અથવા સ્થાનિક, લોકલ સર્વર ઉપર ફાઇલનું ઝડપથી ઉપયોગ કરવા માટે સાઇટ મેનેજરનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો તમે આટલી ચર્ચા કર્યા બાદ CSS અંદર એક મુદ્દો આવેલો છે. CSS જે છે તેનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. CSS કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ પૂરું નામ છે. એને પણ સમર્થન આપે છે કોણ? આ કમ્પોઝર જે પ્રોગ્રામ છે તે WYSIWYG પ્રકારનું તો છે જ, એ સિવાય CSS પરીક્ષામાં મોસ્ટ આઈએમપી સવાલ CSSનું પૂરું નામ જણાવો, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. તો મિત્રો આજે જે મુદ્દાઓ ચર્ચા કરી તેનો તમે અભ્યાસ કરશો અને સમજશો એને, અને પાઠ્યપુસ્તક લઈને બેસો, જેથી કરીને આવા જે મહત્ત્વના વાક્યો જે છે તેને અંડરલાઇન કરો, તમને યાદ રહે એ પ્રકારની બાજુમાં કોઈ નિશાની કરો, અને આવા વાક્યોને વારંવાર વાંચો. પાનું ભલે એમાં ઘણા બધા વાક્યો આપેલા છે, પરંતુ એ પેજમાંથી અમુક જ વાક્યો એવા હોય છે જે અતિ મહત્ત્વના હોય છે અને વારંવાર સવાલ બનીને રિપીટ થતા હોય છે. તો આપણે જેટલી પણ અત્યાર સુધી ચર્ચા કરી, ફોર્મ એક સંગ્રહ છે, એક્શન લાક્ષણિકતા, મેથડ લાક્ષણિકતા, એની અંદર સમાવેશ ગેટ, પોસ્ટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ ઘટક, પુલડાઉન મેનુ બનાવવા માટે, ડ્રોપડાઉન યાદી બનાવવા માટે, ઓપ્શન ઘટક, ઇનપુટ ઘટક. ત્યારબાદ આપણે IDEની વાત કરી, કમ્પોઝર, નેટબીન્સ, JBuilder, ઇક્લિપ્સ, અને ત્યારબાદ આપણે કમ્પોઝરની ચર્ચા હવે શરૂ કરી. તો કમ્પોઝર વેબ પેજ બનાવવા માટે થાય છે કે જે આપણને HTMLના ટેગ જે આપણે યાદ રાખવા પડતા હતા, આપણે 10મા ધોરણમાં જોયેલું કે મારે HTMLના ટેગ યાદ રાખવા પડે તો જ હું કાર્ય કરી શકું, જે આમાં કરવું પડતું નથી. તમે જેમ લેબલ, ફિલ્ડ ઉમેરતા જશો, ઘટક ઉમેરતા જશો,
તેમ એની જાતે ઘટક આપણે HTMLનો સોર્સ કોડ ઉમેરાતો જાય છે. આપણે ટેગ લખવાની જરૂર રહેતી નથી. તો મિત્રો આજે આપણે આટલો અભ્યાસ કરીશું. વિડીયો જોજો. હવે આપણે આ જ માધ્યમથી અભ્યાસ કરવાનો છે. તમે આની ગંભીરતા સમજીને આ વિડીયો બધા જોવાઈ જાય એટલે ગ્રુપમાં, વોટ્સએપના ગ્રુપમાં ઓકે લખીને મોકલો, એટલે મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓએ વિડીયો જોયો છે અને કેટલા વિદ્યાર્થીઓએ વિડીયો જોયો નથી. વિદ્યાર્થીઓ તમે એમ જ સમજો આપણે સ્કૂલના ક્લાસરૂમમાં નથી, પણ એક પ્રકારનું ક્લાસરૂમ જેવું જ વાતાવરણ ઊભું કરીને આપણે અભ્યાસ કરીએ તો આપણો અભ્યાસક્રમ આગળ ચાલે. જેથી કરીને સ્કૂલ મોડી પણ જો શરૂ થાય તમારો અભ્યાસક્રમ બગડે ને એને તમે પરીક્ષામાં વધુ સારા ગુણ પ્રાપ્ત કરી શકો. ને હું તો એવું જ ઈચ્છું કે મારા તમામ વિદ્યાર્થીઓ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરે. એમાં તમને જ લાભ છે અને ફાયદો છે. તો આ વિડીયોની ગંભીરતા સમજીને એને જેટલા પણ મિનિટનો વિડીયો છે તે મારે એક એક વાક્ય હું જે બોલું છું એને એ વાક્યને તમે ધ્યાનપૂર્વક એને પર ફોકસ કરો, એને સમજો અને એ પ્રમાણે ચોપડી પણ સાથે રાખીને અંડરલાઇન ટીક કરતા જાઓ. ઓકે મિત્રો, તો આજે આપણે આટલું જ રાખીએ છીએ.